એમ કે રમત કરો છો? તો મિત્રો બા મસ્ત મસ્ત હવે ઘઉંના રોટલા કરશે. ગામડામાં બનતી એમ જો દેશી ચૂલા ઉપર રોટલી બનશે. મિત્રો મસ્ત મસ્ત વઘારી નાખ્યું છે. હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર મારા નવા રેસીપીના વિડીયોમાં. તો વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો આજે લઈને આવ્યા છીએ નવી રેસીપી, એટલે કે નવા રીંગણા, એટલે કે ઉનાળુ રીંગણા. નવા કેમ કે છે કે ઉનાળુ રીંગણા છે. આખા રીંગણાનું શાક કરવાનું છે, ભરીને શાક કરવાનું છે ને એક નંબર શાક કરવાનું છે, ચટપટું શાક, ઝકાસ. તો બના રહેજો મારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. મિત્રો બાએ લઈ લીધા છે આખા રીંગણાનું શાક કરવાનું છે ભાઈ. આખા રીંગણા જુઓ તમે, ઉનાળુ રીંગણા લઈ લીધા છે, આખા રીંગણા. તો બધી માહિતી આપશે બા. તો બાએ લઈ લીધા હતા રીંગણા ને અત્યારે લઈ લીધા છે બેને, કેમ કે સુધારવા લાગ્યા છે બેન, કેમ કે વિડીયોમાં આવવા માટે રખપદુડા થઈને રીંગણા લઈ લીધા છે. નકે તો રીંગણા આડે નહીં. તો મિત્રો આવી રીતે કાપા મારી દીધા છે. અને સૌ પ્રથમ પેલા આવી રીતે રીંગણા લઈ લેવાના અને આપણે એવી રીતે કાપા મારી દેવાના. હવે આને ભરીને શાક બનાવવાનું છે એક નંબર હો, બાકી કાંઈ ના ઘટે એવું. એક નંબર. મિત્રો આપ નિહાળી રહ્યા છો દેશી ગામડાની રસોઈ, એટલે કે જે કે આજે આખા રીંગણાની રેસીપી કરવાની છે. અને બા જો સંપૂર્ણ માહિતી આપશે. અને રીંગણા લઈ લીધા છે, આમાં તમે જુઓ આ બાજુ ટામેટાનું એનું કટિંગ કરી નાખ્યું છે. અને કુકરમાં પણ તેલ મૂકી દીધું છે. અને હવે રીંગણા ભરવાની રેસીપીની જો કે રીંગણા ભરવાના છે. તો મિત્રો જો બારીએ હવે રીંગણા ભરવાની પ્રોસેસ ચાલુ કરી છે. અને રીંગણામાં તમે જો મસાલો કરીને ભરે છે, આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણા. તો મિત્રો સૌ પ્રથમ પહેલાં જો રાઈ નાખી છે, હવે હિંગ નાખી છે. વઘારવામાં નાખવાનું. તો મિત્રો જીરું પણ એડ કરી રહ્યું છે. તો મિત્રો ભરેલા રીંગણાનું શાક વઘારવાની તૈયારી, કેમ વઘારવાનું એ પણ ચાલી રહ્યું છે. મીઠું એડ કર્યું છે, જુઓ તમે, બરોબરનું મિક્સ કરે છે. આવી રીતે શાક મિક્સ કરી નાખ્યું છે. ટમેટાની નાખે છે. જો મિત્રો મસ્ત વઘારી નાખ્યું છે. હવે બા શું પાણી નાખવાનું? પાણી નાખવાનું ચડવા માટે. થોડુંક રસાવાળું શાક કરવાનું, બહુ કોરું મોવા નથી કરવાનું. તો મિત્રો જો શાક થઈ ગયો, હવે શેણાનો લોટ નાખવાનો ભાઈ. ના, નાખી દીધું બધું. તો મિત્રો શાક વઘારી નાખ્યું છે ને હવે ચડવા દીધું છે, એટલે 2-3 સીટી વાગે ત્યાં લગી સડી જશે. ને બા હવે નોકરી લાગી જાય, ફોન આવી ગયો. આ કંઈક ગામડાનું જીવન છે ને આવા કંઈક અમારા મકાન છે નળિયાવાળા. અને આ બાજુ જો બેન પોતા કરે છે, પણ પરાયણે એવું થતું લાગે છે. અને આવી રીતે કંઈક શાક વઘારવાની રીત હતી ને આપણે ઘડીક વાર શાક ચડે ત્યાં લગી રેસ્ટ લીધો છે. મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, બહાર ફટાફટ લોટ બાંધી રહ્યા છે, પણ રમત કરતા એવું લાગે છે મને. શું કરો છો? લોટ બાંધું છું રોટલી કરવા. મને એમ કે રમત કરો છો. તને રમત જ લાગે ને. તો મિત્રો બા મસ્ત હવે ઘઉંના રોટલા કરશે. ગામડામાં બનતી એમ જો દેશી ચૂલા ઉપર રોટલી બનશે, સ્વાદિષ્ટ ને હોરમવાળી રોટલી ચૂલા ઉપર ચડતી હોય ને તો તમને હે ને બે ઘરે બાયસ આવતું હોય, એટલે કે સુગંધ આવતી હોય રોટલાની. એટલે આવું પહેલાં હતું, અત્યારે મરી ગયું સાહેબ, બધું ઉરિયા ખાતર થઈ ગયું. દેશી ખાલી કહેવાનું રહ્યું, પણ તોય ચૂલા ઉપર તમે રાંધતા હોય ને તો ટેસ્ટ તો અલગ આવે હો મારા વાલા. બાકી તમને પાકું જો નક્કી કરવું હોય તો અમારા બાની રેસીપી ખાવી પડે. લે તા તો હરખાણા. હા
કચકો ખાવો હોય તો આવી જે અમારા બેન રહ્યા ને આવા નાટક કરે છે, આંબલીમાંથી કસકા ખાય છે અને પછી છે ને કાંઈ નહીં. કઈ નહીં. તો મિત્રો હવે ઘઉંના રોટલા બની જશે અને આપણે જે શાક છેડવા મૂક્યું છે આ ઓફિસમાં, તો હમણાં શાક છડી જશે જોરદાર. અને બા ત્યાં સુધીમાં રોટલા ઘડી નાખશે ઘઉંના. તો ઘઉંના રોટલા અને આખા રીંગણાનું શાક તમારે પણ ખાવું હોય તો આવી જજો. ખાટી સાઈસ. હા, અને ખાટી સાઈઝ તો રહી જી, તો ખાટી સાઈઝ પણ ખાવા આવજો નહીં. હા. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ઠંડી સાઈસ. ફાઇનલી મિત્રો રીંગણાનું શાક ચડી ગયું છે અને તમે રાહ જોઈ રહ્યા છો, તો પછી આપણે બતાવી દઈએ રીંગણાનું શાક. તો જોઈ લો, આપણે આ રીંગણાનું શાક બની ગયું છે રેડી, જોરદાર આખા રીંગણાનું શાક ભરેલું. જુઓ, મોઢામાં પાણી આવી જાય, તમે પણ ખાતા રહી જાઓ મારા વાલા. એવું શાક બાએ બનાવી નાખ્યું છે મસ્તીનું. અને આ બાજુ મોળું શાક કાઢ્યું છે, કેમ કે બાપા મોળું ખાય છે, તીખું નથી ખાતા, એટલા માટે આપણે તીખું ખાઈએ તો તીખું પણ અમારે કાયમ નોખા નોખા બે શાક બનાવવાના હોય. જુઓ ખાલી શાકનો રંગ જુઓ. જો મિત્રો આંગળા ચાટતા રહી જાવ એવું શાક બા બનાવે છે જોરદાર. અને તમારે પણ ખાવું હોય તો અમારા ગામને ઘરની મહેમાનગતિ પણ કરવી પડશે. મહેમાન તો ખાવા નહીં મળે, કેમ કે છેટેથી ડુંગર રળિયામણો લાગતો હોય છે, તો તમારે નજીક આવવું પડે છે. એટલે પછી ખબર પડે કે ડુંગળે ચડવામાં કેટલી થાક લાગે છે. પણ આ તો ખાલી વાત છે, પણ બાકી મસ્ત શાક બનાવે છે બા, અને તમે પણ જોયું છે. તો રીંગણનું શાક બનાવવાની, ભરેલ રીંગણનું શાક બનાવવાની રીત આ હતી. અને તમે કેવી રીતે બનાવો છો રીંગણનું શાક, તો જરાક પણ અમને પણ જણાવજો કમેન્ટમાં. અમે પણ ફરીવાર બનાવી દઈએ, થોડીક એ ટ્રાય કરી, થોડોક અલગ ટેસ્ટ અમે લઈ. તો બધાને કેવો લાગ્યો આજનો મારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફરી મળશું નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.